વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણ નંબર 12 સુધીની ચર્ચા કરી છે. એક અને વ્યાપ્ત વિધેયના ઉદાહરણોની આપણે ચર્ચા કરતા હતા. એમાં ઉદાહરણ નંબર 12 સુધી સમજીએ આપણે. હવે આગળના ઉદાહરણોની ચર્ચા આ વિડીયોમાં કરીએ. ઉદાહરણ નંબર 13 અને ઉદાહરણ નંબર 14, અને પછી આપણે સ્વાધ્યાય 1.2ના દાખલાઓની પણ ચર્ચા કરીએ. તો ઉદાહરણ નંબર 13માં આપણે આપ્યું, સાબિત કરો કે કોઈ પણ વ્યાપ્ત વિધેય f from set of 1 to 3 to set of 1 to 3 હંમેશા એક છે. એટલે f from set of 1 to 3 to set of 1 to 3 એના ઉપર જેટલા પણ વ્યાપ્ત વિધેય બનાવીએ, ઇમેજનું સૂત્ર નથી. ઇમેજનું સૂત્ર એવી રીતે આપણે બનાવવાનું કે જેથી વિધેય વ્યાપ્ત થાય, અથવા તો ઇમેજો એવી પસંદ કરવાની કે જેથી વિધેય વ્યાપ્ત થાય. તો જેટલા પણ વ્યાપ્ત વિધેય હોય, કોઈ પણ વ્યાપ્ત વિધેય એ હંમેશા એક પણ છે એમ આપણે સાબિત કરવાનું છે. એટલે વ્યાપ્ત વિધેય છે તો એક પણ છે એમ સાબિત કરવું. ખરેખર આજે f from set of 1 to 3 to set of 1 to 3 એવું આપણે આપ્યું, તો એમાંથી આપણે 6 વ્યાપ્ત વિધેય બનાવી શકીએ. 6 કેમ? તો એક પ્રશ્ન આપણે અહીંયા છોડી દઈએ કે 6 વિધેય કેમ, 6 વ્યાપ્ત વિધેય કેમ. એની ચર્ચા આપણે અત્યારે કરતા નથી, પણ 6 વ્યાપ્ત વિધેય બનાવી શકાય. અને એ 6 વ્યાપ્ત વિધેય એ એક પણ હોય જ એમ અત્યારે આપણે સાબિત કરવાનું છે. એક પ્રશ્ન જે આવ્યો, સેન્ટેન્સ લખી રાખજો. કોઈક વાર તમે પણ મને પૂછી શકો કે આમાં 6 વિધેય કેમ, વ્યાપ્ત વિધેયોની સંખ્યા 6 કેમ, અથવા તો આગળ જતા એ સૂત્ર આપણે જોઈશું જ. પણ અત્યારે 6 વ્યાપ્ત વિધેય બનાવી શકાય, અને એ 6 વ્યાપ્ત વિધેય એ એક પણ હોય જ એમ આપણે સાબિત કરવાનું. જો કે અત્યારે 6 વિધેય આપણે નથી બનાવવા, પણ વ્યાપ્ત હોય તો એ એક પણ હોય જ એમ આપણે સાબિત કરી આપવાનું છે. તો વ્યાપ્ત હોય તો એક હોય આમ આપણે સાબિત કરવાનું છે. એટલે અત્યારે આપણે ધારી લઈએ કે ધારો કે f from set of 1 to 3 to set of 1 to 3 એ વ્યાપ્ત વિધેય છે, વ્યાપ્ત છે એવું આપણે ધારી લઈએ. વ્યાપ્ત હોય તો એ હંમેશા એક હોય, વ્યાપ્ત હોય તો હંમેશા એક પણ હોય જ. એટલે વ્યાપ્ત છે એવું આપણે લઈ લીધું. હવે આપણે સાબિત કરી આપવાનું કે વિધેય એક પણ છે. તો એક છે એમ સાબિત કરવા માટે અત્યારે આપણે એવું ધારી લઈએ, ધારો કે આ જે વિધેય છે વ્યાપ્ત છે પણ એક નથી. વ્યાપ્ત હોય છતાં પણ એક ન હોઈ શકે એવું આપણે ધારી લઈએ. વ્યાપ્ત તો છે જ, એક નથી એવું ધારી લઈએ. એ જે મેથડ છે એને કહેવાય અનિષ્ટાપત્તિની રીત. અનિષ્ટાપત્તિની રીત એવું કહેવાય. એને કહેવાય મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. ગણિતમાં ઘણી બાબતો આ રીતે સાબિત કરવામાં આવે, અનિષ્ટાપત્તિની રીતે, મેથડ ઓફ કોન્ટ્રાડિક્શનની રીતે સાબિત કરવામાં આવે. મેથડ ઓફ કોન્ટ્રાડિક્શનમાં શું હોય, તો આપણે જે સાબિત કરવાનું હોય એનાથી વિપરીત, વિરુદ્ધ પરિણામ આપણે ધારી લેવાનું હોય. વિરુદ્ધ પરિણામ ધારી લઈએ અને પછી અમુક દલીલો કરીએ, તાર્કિક, લોજિકલ, અને અશક્ય પરિણામ આવે. પરિણામ અશક્ય આવે એટલે આપણે એમ કહી દઈએ કે આપણે જે ધારણા કરી છે એ ધારણા ખોટી છે. ને ધારણા ખોટી છે પણ આપણે તો ખોટી ધારણા કરી છે, એ ખોટી છે. તો જે પરિણામ સાચું સાબિત કરવાનું છે તે સાબિત થઈ જાય. દાખલા તરીકે અત્યારે આપણે સાબિત કરવાનું છે કે આ જે વિધેય છે એ વ્યાપ્ત છે એમ લઈ લીધું છે, એક છે એમ આપણે સાબિત કરવું છે. તો આપણે એવું ધારી લઈએ, ધારો કે વિધેય f એક નથી, બરાબર. આ 1 2 3 to 1 2 3 એવું લખતો નથી. અત્યારે જે આ વિધેય છે તે એક નથી એવું આપણે લઈ લઈએ. હવે મિત્રો વિધેય f એક ન હોય તો ઓછામાં ઓછા જુદા જુદા સભ્યોની એક જોડ તો આપણને એવી મળે છે, ઓછામાં ઓછી
એક જોડ તો એવી મળે જ કે જેમાં સભ્ય જુદા જુદા હોય અને એની ઇમેજ ભિન્ન હોય. તો આપણે એમ કહી શકીએ કે 1 2 3 માંથી કોઈક બે ભિન્ન સભ્યની એક ઇમેજ મળે, એક સમાન ઇમેજ મળે. એટલે એક એક નથી, માટે આપણે એમ કહી શકીએ કે પ્રદેશ સેટ ઓફ 1 2 3. આ શું કામ લખ્યું? કારણ કે પ્રદેશ ના બે ભિન્ન સભ્યો એક એક ના હોય તો 100% બે ભિન્ન સભ્યોની ઓછામાં ઓછી એક જોડ તો આપણને મળી જ આવે કે જેની ઇમેજ સમાન આવે. 1 2 3 પ્રદેશના બે ભિન્ન સભ્યો મળે કે જેની ઇમેજ, ચાલશે ઇંગ્લિશમાં લખી દઈએ આપણે, જેની ઇમેજ એટલે કે પ્રતિબિંબ, જેની ઇમેજ સમાન હોય, એટલે ઓછામાં ઓછા બે સભ્યો મળે. ત્રણેની ઇમેજ સમાન હોય એમ પણ બને, પણ ઓછામાં ઓછા બે સભ્યો તો એવા મળી જ આવે કે જેની ઇમેજ સમાન હોય. હવે મિત્રો, બે સભ્યોની ઇમેજ સમાન હોય અને ત્રીજો જે ઘટક છે એની ઇમેજ એનાથી ભિન્ન મળે, તો ઇમેજોની સંખ્યા આમાં 3 સભ્ય છે પ્રદેશમાં. કોઈ પણ ઓછામાં ઓછા બે સભ્યની ઇમેજ જો સમાન આવી જશે તો ત્રણેની ઇમેજ ભિન્ન આવે તો 3 ઇમેજ મળે. પણ ઓછામાં ઓછા બે સભ્યની ઇમેજ સમાન થઈ ગઈ તો 3 ઇમેજ નહીં મળી શકે, ઇમેજોની સંખ્યા પણ ઘટી જશે. દાખલા તરીકે પ્રદેશમાં અત્યારે 3 સભ્યો છે 1 2 3. સહપ્રદેશમાં પણ 3 સભ્યો છે. 1 અને 2 બંનેની ઇમેજ 2 આવી અને 3 ની ઇમેજ 1 આવી, તો ઇમેજોની સંખ્યા ઘટી ગઈ. એટલે ઇમેજ સમાન હોય તો આપણે એમ કહી શકીએ કે ઇમેજોની સંખ્યા 3 કરતા તો ઓછી જ હોય. therefore પ્રદેશના ઘટકો દ્વારા ટેક્સ્ટબુકનું લખાણ અને મારા લખાણમાં ચેન્જ હશે મિત્રો, પણ લોજિકલી આ પરફેક્ટ જ છે. પ્રદેશના ઘટકો દ્વારા મળતી ઇમેજની સંખ્યા, ઇમેજની સ્પેલિંગ બરાબર લખ્યું, ઇમેજની સંખ્યા, તો ઇમેજની સંખ્યા કેટલી આવશે? 3 કરતા ઓછી જ આવશે. એટલે 2 અથવા 2 કરતા ઓછી આવી શકે, એટલે 3 કરતા તો ઓછી જ આવશે ઇમેજોની સંખ્યા. હવે ઇમેજોની સંખ્યા 3 કરતા ઓછી આવે એટલે એનો મિનિંગ એવો થયો કે વિસ્તારના સભ્યોની સંખ્યા 3 કરતા ઓછી છે. N of RF, વિસ્તારના સભ્યોની સંખ્યા 3 કરતા નાની થઈ જશે. હવે વિસ્તારના સભ્યોની સંખ્યા 3 કરતા નાની છે અને સહપ્રદેશમાં 3 સભ્યો છે, તથા સહપ્રદેશના સભ્યો એટલે N of સહપ્રદેશ એવું લખી દો. સહપ્રદેશના સભ્યોની સંખ્યા 3 છે, વિસ્તારના સભ્યોની સંખ્યા 3 કરતા ઓછી છે અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા 3 છે, તો એનો મિનિંગ એવો થયો કે વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોઈ શકે નહીં, કારણ કે સહપ્રદેશમાં 3 સભ્યો છે અને વિસ્તારમાં 3 કરતા ઓછા સભ્યો છે. તો પછી સંખ્યા જ ભિન્ન હોય તો ગણ તો સમાન ન જ હોય. ગણ સમાન ક્યારે કહેવાય? એના સભ્યોની સંખ્યા પણ સમાન હોય અને સભ્યો પણ સમાન હોય તો ગણ સમાન થાય. અત્યારે સંખ્યા જ ભિન્ન છે તો સભ્યો સમાન છે કે નહીં એ જોવાનો પ્રશ્ન જ નથી, ગણ ભિન્ન જ થઈ ગયા. વિસ્તાર અને સહપ્રદેશ ભિન્ન છે માટે વિધેય F, વિસ્તાર અને સહપ્રદેશ ભિન્ન છે તો વિધેય F વ્યાપ્ત નથી એવું થયું. પણ મિત્રો, આપેલું વિધેય તો વ્યાપ્ત છે, આપણે એક એક નથી એવું લીધું તો વિધેય વ્યાપ્ત પણ નહીં આવ્યું. માટે જે અશક્ય છે એમ કહી શકીએ, જે અશક્ય છે માટે આપણી ધારણા ખોટી છે. તો માટે આપણી ધારણા ખોટી છે ને આપણી ધારણા ખોટી છે તો આપણી ધારણા શું છે? વિધેય F એક એક નથી, એ ખોટું છે, માટે આપણે કહી શકીએ વિધેય F એક એક છે એમ સાબિત થાય છે. વિધેય F એક એક છે એમ સાબિત થાય, આ પ્રમાણે કહી શકાય. નેક્સ્ટ, દાખલા નંબર 14. સાબિત કરો કે કોઈ પણ એક વિધેય f from set of 1 2 3 to
ટુ સેટ ઓફ 1 2 3 વ્યાપ્ત હોવું જ જોઈએ. કોઈ પણ એક વિધેય 1 2 3 2 1 2 3 પરનું કોઈ પણ એક વિધેય. ફરી પાછી હું એ જ વાત કરીશ કે સેટ ઓફ 1 2 3 ટુ સેટ ઓફ 1 2 3 પર 6 એક વિધેય મળે અને 6 એક વિધેય વ્યાપ્ત હોવા જ જોઈએ. વ્યાપ્ત ન હોય તો ન ચાલે એવું આપણે સાબિત કરી આપવાનું છે. મીન્સ કે આપેલું વિધેય f ફ્રોમ સેટ ઓફ 1 2 3 ટુ 1 2 3 એક છે એમ સ્વીકારી લે એટલે 6 માંનું કોઈ પણ એક હોઈ શકે. તો અત્યારે આપણે લઈ લઈએ f ફ્રોમ સેટ ઓફ 1 2 3 ટુ સેટ ઓફ 1 2 3 એક છે. આ આપણને આપી દીધું છે કે આ જે વિધેય છે એક છે, વ્યાપ્ત હોવું જ જોઈએ એમ આપણે સાબિત કરવાનું છે. તો એના માટે આપણે ધારો કે વિધેય f વ્યાપ્ત નથી. આપણે એવું ધારો કે વિધેય f વ્યાપ્ત નથી. હવે મિત્રો વ્યાપ્ત ન હોય તો સહપ્રદેશમાં ઓછામાં ઓછો એક સભ્ય એવો મળે કે જેના માટે પ્રદેશમાં કોઈ સભ્ય હોઈ શકે નહીં, અથવા તો સહપ્રદેશનો ઓછામાં ઓછો એક સભ્ય એવો હોય કે જે પ્રદેશના કોઈ સભ્યની ઇમેજ હોઈ શકે નહીં. તો અત્યારે આપણે એમ કહી શકીએ કે વ્યાપ્ત નથી તો એવો y અસ્તિત્વ ધરાવે. આને બોલાય ધેર એક્ઝિસ્ટ y. મિનિંગ થાય એવો y અસ્તિત્વ ધરાવે કે જે સહપ્રદેશનો સભ્ય છે. એવો y અસ્તિત્વ ધરાવે કે જે સહપ્રદેશમાં છે પણ y વિસ્તારમાં નથી, વિધેયના વિસ્તારમાં નથી. એટલે એ કોઈ સભ્યની ઇમેજ નથી. ઓછામાં ઓછો એક સભ્ય એવો મળે. એટલે કે આનો મિનિંગ લખી દો. એટલે કે ઓછામાં ઓછો એક ઘટક સહપ્રદેશમાં મળે જે પ્રદેશના કોઈ ઘટકની ઇમેજ નથી. પ્રદેશના કોઈ ઘટકનું પ્રતિબિંબ નથી એવો ઓછામાં ઓછો એક સભ્ય મળે. ઓછામાં ઓછો એક તો હશે જ. તો એનો મિનિંગ એવો થયો કે વિસ્તારના સભ્યોની સંખ્યા ઘટી ગઈ. વિસ્તારમાં 3 કરતા ઓછા સભ્યો છે. આગળની જેમ જ વાત આવી. માટે વિધેયના જે વિસ્તાર છે એ વિસ્તારના સભ્યોની સંખ્યા એટલે n ઓફ rf એવું લખી દો. શબ્દમાં લખવા કરતા આપણે સંકેતમાં લખીએ જરા. ભાષા નથી, આ ગણિત છે. n ઓફ rf વિસ્તારના સભ્યોની સંખ્યા એ 3 કરતા નાની હશે. એક જ હોય છે એવું પણ બની શકે, 2 હોય એવું પણ બને, પણ 3 કરતા તો ઓછી જ હશે. કારણ કે ઓછામાં ઓછો એક સભ્ય સહપ્રદેશમાં એવો મળે કે જે કોઈની ઇમેજ નથી. મીન્સ કે તે વિસ્તારમાં નથી, એટલે ઓછામાં ઓછો એક સભ્ય તો નીકળી જ ગયો. તો પછી સહપ્રદેશ વિસ્તારમાં સભ્યો કેટલા હશે? તો કે 2 કે 2 થી ઓછા હોઈ શકે. એટલે કે 3 કરતા તો ઓછા જોઈએ. વિસ્તારના સભ્યોની સંખ્યા 3 કરતા નાની છે. વિસ્તારના સભ્યોની સંખ્યા 3 કરતા નાની છે એટલે ઇમેજની સંખ્યા 3 કરતા નાની છે. પણ આ પ્રદેશમાં 3 સભ્યો છે. જો એક છે અને વિધેય એક છે તો પ્રત્યેક જુદા જુદા સભ્યની જુદી જુદી ઇમેજ પણ મેળવવા જઈએ તો વિસ્તારમાં 3 સભ્યો તો જોઈએ જ. કારણ કે 3 જુદા જુદા સભ્યની 3 જુદી જુદી ઇમેજ મળે એક છે એટલે વિસ્તારમાં 3 સભ્યો છે. અને જો વ્યાપ્ત ન હોય તો વિસ્તારમાં 3 કરતા ઓછા સભ્યો હોય. એટલે અહીંયા લખીએ પણ વિસ્તારમાં 3 કરતા ઓછા સભ્ય છે. પણ વિધેય f એક છે અને એક છે માટે વિસ્તારના સભ્યોની સંખ્યા એક્ઝેક્ટ 3 હોવી જ જોઈએ. એટલે વિસ્તારના સભ્યોની સંખ્યા 3. વિધેય f એક છે માટે વિસ્તારના સભ્યોની સંખ્યા 3. પણ અત્યારે વિસ્તારના સભ્યોની સંખ્યા <3 આવી.
અહીં બરાબર n of rf is less than 3 મળે છે. ક્યારે મળ્યું એવું? વ્યાપ્ત નથી એવું લઈએ તો. વ્યાપ્ત નથી એવું લઈએ તો વિસ્તારના સભ્યોની સંખ્યા 3 કરતા નાની મળે, પણ એક એક હોય તો વિસ્તારના સભ્યોની સંખ્યા 3 હોય. માટે આપણી ધારણા બરાબર વિપરીત પરિણામો મળ્યા. વિસ્તારના સભ્યોની સંખ્યા 3, વિસ્તારના સભ્યોની સંખ્યા 3 કરતા નાની. બરાબર, જે શક્ય નથી અહીંયા લખી દઈએ, જે શક્ય નથી માટે આપણી ધારણા ખોટી છે. માટે આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે માટે આપણી ધારણા છે વિધેય વ્યાપ્ત નથી, માટે વિધેય વ્યાપ્ત છે. જો એક એક વિધેય લેવામાં આવે તો એ 100% વ્યાપ્ત વિધેય પણ થાય જ. એટલે આગળના દાખલામાં આપણે જોયું કે વ્યાપ્ત લઈએ તો 100% એક એક થાય, એક એક લઈએ તો 100% વ્યાપ્ત થાય. ખરેખર મિત્રો એક અગત્યનું પરિણામ છે કે સમજો. આ સેન્ટેન્સ લખી રાખજો, અગત્યનું છે. તક મળે, સમય મળે એની પણ આપણે સાબિતી આપશું, પણ અત્યારે સેન્ટેન્સ લખી રાખજો કે f from a to b હોય, a અને b શાંત ગણો હોય, a અને b શાંત ગણો હોય અને એના સભ્યોની સંખ્યા સમાન હોય. હવે હું અહીંયા શબ્દમાં લખતો નથી a અને b શાંત ગણો હોય. મિત્રો મેથ્સ પરફેક્ટ હોય તો ખ્યાલ જ આવી જાય. એનો ફે લખ્યો એટલે શાંત ગણ જ હોય, શાંત ગણમાં જ આ સંકેતનો ઉપયોગ કરી શકાય. એટલે મેં એનો ફે અને એનો બી લખ્યો પછી મારે ઉલ્લેખ કરવાની જરૂર નથી કે એ અને બી શાંત ગણો છે. તો એ અને બી શાંત ગણો હોય, એના સભ્યોની સંખ્યા સમાન હોય, તો વિધેય f એક એક હોય તો અને તો જ વિધેય f વ્યાપ્ત પણ હોય. એટલે એ અને બી બે ગણ છે, એના સભ્યોની સંખ્યા સમાન છે, અને તમે એક એક વિધેય બનાવવા જાઓ તો એ 100% વ્યાપ્ત પણ બની જાય, અને વ્યાપ્ત બનાવવા જાઓ તો એક એક બની જાય. એટલે એક એક હોય તો વ્યાપ્ત થાય, વ્યાપ્ત હોય તો એક એક થાય. બંને બાજુ સાચું છે. માટે આપણે બોલીએ f એક એક હોય તો અને તો જ વ્યાપ્ત પણ થાય. દાખલા તરીકે આજ 3 સભ્યવાળો જે ગણ છે એની વાત કરીએ આપણે. ગણ પ્રદેશમાં 3 સભ્યો છે, 1 2 3. સહપ્રદેશમાં પણ 3 સભ્યો છે. વિધેય f શું કરે? એના પ્રત્યેક સભ્યને b ના અનન્ય સભ્ય સાથે સાંકળે છે. હવે મિત્રો એમ સમજો કે આપણે એક એક વિધેય બનાવવું છે, તો એક એક વિધેય બનાવવું છે પણ વ્યાપ્ત નથી બનાવવું, વ્યાપ્ત બનાવવું નથી. તો 1 ને આપણે ધારો કે 2 સાથે સાંકળી દીધું. એક એક બનાવવું છે, વ્યાપ્ત નથી બનાવવું, એમ સમજો. સેન્ટેન્સ આપણું છે એક એક હોય તો અને તો જ વ્યાપ્ત હોય. એક એક બનાવવા જાવ તો વ્યાપ્ત બની જ જાય, વ્યાપ્ત બનાવવા જાવ તો એક એક બની જાય. ધારો કે 1 ની ઇમેજ 2 છે. હવે એક એક બનાવવું છે, વ્યાપ્ત નથી બનાવવું, એમ સમજો. તો મિત્રો એક એક બનાવવું છે તો 2 ની ઇમેજ હું 2 નહીં લખી શકું, કારણ કે 2 ની ઇમેજ જો 2 મળે તો જુદા જુદા સભ્યોની ઇમેજ સમાન થઈ જાય, એટલે વિધેય એક એક નહીં થાય. એટલે મારે 2 ની ઇમેજ કાં તો 1 કાં તો 3 લેવી પડે. 2 ની ઇમેજ 1 લઉં. હવે મિત્રો 3 ની ઇમેજ 1 કે 2 લઈ શકાય નહીં, કારણ કે 1 લઉં તો એક એક નહીં થાય, જુદા જુદા સભ્યની ઇમેજ સમાન થઈ જાય. 2 લઉં તો પણ એક એક નહીં થાય. એટલે 3 ને મારે 3 સાથે સાંકળવું પડે. ના સાંકળવું તો વિધેય નહીં થાય. ના સાંકળીએ તો વિધેય નહીં થાય, કારણ કે પ્રદેશના પ્રત્યેક સભ્યની અનન્ય ઇમેજ તો મળવી જ જોઈએ. ના સાંકળીએ તો વિધેય નહીં થાય. સાંકળીએ 1 કે 2 સાથે સાંકળીએ તો એક એક નહીં થાય. આપણે એક એક બનાવવું છે તો 3 ને કમ્પલસરી આપણે 3 સાથે સાંકળવું પડે. મીન્સ કે આપણે એક એક બનાવવા જઈએ તો એ વ્યાપ્ત પણ બની જ જાય. એ જ પ્રમાણે આપણે વ્યાપ્ત બનાવવાનો પ્રયત્ન કરીએ તો 100% એક એક બની જશે. દાખલા તરીકે 1 2 3. મિત્રો આ બધું સમજો તો કન્સેપ્ટ ક્લિયર થાય. એટલે રસ લઈને આ બધું સમજજો. ધારો કે આ પ્રમાણે વિધેય છે, આપણે વ્યાપ્ત બનાવવું છે.
વ્યાપ્ત બનાવવું છે એટલે આ ત્રણેય સભ્ય ઇમેજ બની જવા જોઈએ તો વ્યાપ્ત થશે. ધારો કે એમ સમજીએ કે 1 એ 3 ની ઇમેજ છે. વ્યાપ્ત બનાવવું છે, એક એક બનાવવું નથી, પણ પછી જોઈએ શું થાય છે. વ્યાપ્ત બનાવવું છે, ધારો કે 1 એ 3 ની ઇમેજ છે, બરાબર. 2 ની ઇમેજ પણ 1 લઈ લઉં તો મિત્રો વ્યાપ્ત બનશે નહીં. વ્યાપ્ત બનાવવું છે એટલે આ બધા સભ્યો ઇમેજ બનવા જોઈએ. ધારો કે આ 2 1 ની ઇમેજ છે એમ કહી દઉં, બરાબર. 2 3 ની ઇમેજ તો બની જ નહીં શકે. 3 ની ઇમેજ બનાવો 2 ને તો વિધેય નહીં બને, કારણ કે એક સભ્યની 2 ઇમેજ મળી. એક સભ્યની એક કરતા વધારે ઇમેજ મળવી જોઈએ નહીં. એટલે 2 ધારો કે 1 ની ઇમેજ છે. હવે મિત્રો આ 3 કોઈની ઇમેજ ના હોય એવું આપણે કરીએ. આપણે વ્યાપ્ત બનાવવું છે એટલે 3 ને પણ ઇમેજ બનાવવી જ પડે. તો 3 ધારો કે 1 ની ઇમેજ છે તો વિધેય નહીં થાય. 3 ધારો કે 3 ની ઇમેજ છે તો પણ વિધેય નહીં થાય. 3 ને સાંકળીએ જ નહીં તો વ્યાપ્ત નહીં થાય. 3 ને કમ્પલસરી આપણે 2 સાથે સાંકળવું પડે, અને 2 સાથે સાંકળતાની સાથે જ આ જે વિધેય છે આપણે બનાવવા ગયા વ્યાપ્ત, પણ બની ગયું સાથે સાથે એક એક. એટલે જો એક એક હોય તો વ્યાપ્ત થાય, અને વ્યાપ્ત હોય તો એક એક થાય. આ સભ્યોની સંખ્યા નાની હતી એટલે આપણે આ પ્રમાણે સમજી શક્યા. હવે જનરલાઇઝ એને કરી દેવાનું, સામાન્ય સ્વરૂપ આપી દેવાનું કે પ્રદેશ અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા સમાન હોય, શાંતગણ હોય અને સભ્યોની સંખ્યા સમાન હોય તો જો વિધેય f એક એક હોય તો અને તો જ તે વ્યાપ્ત પણ થાય. મિત્રો હવે સ્વાધ્યાય 1.4 ની શરૂઆત કરીએ આપણે. સ્વાધ્યાય 1.4 નો દાખલા નંબર 1. ધારો કે r સ્ટાર ની ઉપર સ્ટાર કર્યો છે, r સ્ટાર. ધારો કે r સ્ટાર તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. એટલે અત્યારે આપણે જે કીધું છે r સ્ટાર તમામ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, મીન્સ કે r સ્ટાર ઇઝ ઇક્વલ ટુ આપણે એમ પણ કહી શકીએ કે r માઇનસ સેટ ઓફ 0. બધી જ વાસ્તવિક સંખ્યાઓમાંથી એક સભ્ય કાઢી નાખીએ. r અને સેટ ઓફ 0 નો તફાવત ગણ એમ પણ કહી શકાય. શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ. શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને r સ્ટાર કીધું છે. સાબિત કરો કે વિધેય f from r star to r star fx is equal to 1/x એક એક અને વ્યાપ્ત વિધેય છે. તો અત્યારે આપણે વિધેય આપ્યો f from r star to r star fx is equal to 1/x આ પ્રમાણે વિધેય આપ્યું છે. આ એક એક અને વ્યાપ્ત છે એમ આપણે સાબિત કરવાનું છે મિત્રો. હવે શૂન્ય શું કેમ કાઢી નાખ્યો એ ક્લિયર કરી લે. કારણ કે પ્રદેશમાં શૂન્ય હશે તો શૂન્ય ઉપર આપણે f એપ્લાય કરીએ તો f of 0 1/0 થઈ જાય. 1/0 અવ્યાખ્યાયિત છે. અવ્યાખ્યાયિત છે એટલે આપણને 0 ની ઇમેજ ન મળે. એટલે પ્રદેશમાં જો 0 હોય તો 0 ની ઇમેજ નહીં મળે. ઇમેજ નહીં મળે તો પછી આ વિધેય નહીં બને. એટલે વિધેય બનાવવા માટે 0 ને પ્રદેશમાંથી આઉટ કરી નાખ્યો. એટલે 0 is out from domain. પ્રદેશમાંથી 0 ને આઉટ કરવામાં આવ્યું તો આ વિધેય બન્યું f from r plus to r plus fx is equal to 1/x. આ વિધેય છે. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા ઉપર વિધેય એપ્લાય કરો તો તેની વ્યસ્ત સંખ્યા, અને આપણે વ્યસ્ત સંખ્યા એમ પણ બોલીએ, તો વ્યસ્ત સંખ્યા આપણને મળે. હવે મિત્રો જુદી જુદી વાસ્તવિક સંખ્યા ભિન્ન વાસ્તવિક સંખ્યાના વ્યસ્ત પણ ભિન્ન હોય. એવી ભિન્ન સંખ્યા તમે શોધવાનો પ્રયત્ન કરો. જે સંખ્યા ભિન્ન હોય અને વ્યસ્ત લો તો સરખું થઈ જાય. એવી ભિન્ન સંખ્યા છે તમારી પાસે? એટલે પ્રયત્ન કરશો તો મળશે નહીં. એટલે બે ભિન્ન વાસ્તવિક સંખ્યાના વ્યસ્ત પણ ભિન્ન જ હોય. એટલે જુદી જુદી સંખ્યા વાસ્તવિક સંખ્યાના વ્યસ્ત એટલે ઇમેજ. અત્યારે ઇમેજમાં વ્યસ્ત મળે તો સભ્યો ભિન્ન તો ઇમેજ પણ ભિન્ન, માટે વિધેય એક એક છે. પણ આપણે સાબિત કરી આપવું છે તો પછી આપણું સેન્ટેન્સ આવે
આપણું સેન્ટેન્સ છે એક એક છે એમ સાબિત કરવા માટેનું સેન્ટેન્સ ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ માટે fx1 fx2 આપણે લઈ લઈએ. તો શરૂઆત કરીએ ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ છે r સ્ટાર માટે આપણે લઈ લેવાનું fx1 fx2. fx1 is 1 upon x1 is equal to 1 upon x2. fx is 1 upon x, so fx1 is 1 upon x1, fx2 is 1 upon x2. Implies બંને બાજુ વ્યસ્ત લાવે એટલે આપણને મળ્યું x1 is equal to x2. વ્યસ્ત લઈ શકાય કારણ કે આ 1 છે અંશમાં, વ્યસ્ત કરો તો વ્યાખ્યાયિત જ છે. તો x1 બરાબર x2 મળ્યું, માટે વિધેય f એક વિધેય છે. અત્યારે આ જે વિધેય છે એ એક વિધેય છે એવું સાબિત થઈ ગયું. હવે મિત્રો આ વિધેય વ્યાપ્ત છે એમ આપણે સાબિત કરવું છે. હવે મિત્રો વાસ્તવિક સંખ્યાના વ્યસ્ત કરો તો બધી જ વાસ્તવિક સંખ્યા આવશે, શૂન્ય સિવાયની બધી વાસ્તવિક સંખ્યા આવશે. દાખલા તરીકે r સ્ટાર સહપ્રદેશ છે તો એનો દરેક સભ્ય ઇમેજ હોય, એનો દરેક સભ્ય ઇમેજ બને. દાખલા તરીકે તમને એમ થાય કે 1 કોની ઇમેજ છે તો કે 1 ની ઇમેજ, કારણ કે 1 નો વ્યસ્ત કરો તો 1 આવી જાય છે એટલે 1 ની ઇમેજ f of 1 કરો તો 1 upon 1 is 1. તમને એમ થાય કે 2 કોની ઇમેજ છે તો 1/2 ની ઇમેજ f of 1/2 બરાબર 1 upon 1/2, f of 1/2 is equal to 1 upon 1/2, 1 upon 1/2 is 2. એટલે 2 કોની ઇમેજ છે 1/2 ની ઇમેજ. 3 કોની ઇમેજ 1/3 ની ઇમેજ. ક્લિયર? તો 1/3 કોની ઇમેજ તો કે 3 ની ઇમેજ છે, f of 3 is 1/3. તમે બોલ્યા કરો એટલે હું કોની ઇમેજ છે પ્રદેશનો સભ્ય શોધી આપું. સહપ્રદેશનો સભ્ય તમે બોલો. દાખલા તરીકે તમે કહો કે સહપ્રદેશનો સભ્ય 10 તો કહો કે પ્રદેશમાં 1 upon 10. સહપ્રદેશનો સભ્ય 20 તો પ્રદેશમાં 1 upon 20. તમે કહો સહપ્રદેશમાં 1 upon 20 તો હું કહું પ્રદેશમાં 20 કે f of 20 કરો તો 1 upon 20 આવી જાય. તમે કહો 1 upon 50 તો હું કહું પ્રદેશમાં 50, f of 50 બરાબર 1 upon 50 થઈ જશે. એટલે તમે બોલો ફલાણું તો હું કોઈ કહીશ 1 upon ફલાણું, તમે કહો દીકનું 1 upon દીકનું બોલી શકે. એટલે તમે જે કહો એનાથી 1 upon કરીને લખો એટલે પ્રદેશનો સભ્ય આપણને મળી જાય. એટલે સહપ્રદેશના પ્રત્યેક સભ્ય માટે પ્રદેશનો સભ્ય મળે. જે કઈ બોલો એનો 1 upon કરીને આપી દો, પ્રદેશમાં સભ્ય મળે. ગણી પણ શકાય, જોઈએ આપણે એની ગણતરી પણ કરી દઈએ. તો ગણતરી કરીએ તો અહીંયા લખીએ ફોર એવરી વાય, વિસ્તાર નથી શોધતા આપણે, તો ફોર એવરી વાય આપણું સેન્ટેન્સ ફોર એવરી વાય વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે કે જેથી fx બરાબર y થાય. તો શરૂઆત કરીએ ફોર એવરી વાય બિલોંગ્સ ટુ r સ્ટાર શું કામ લખ્યો કારણ કે r સ્ટાર સહપ્રદેશ છે. એટલે ફોર એવરી વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે કે જેથી fx બરાબર y થાય. x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે એમ લખી નથી દેવાનું, એ આપણે શોધવાનું છે. કઈ રીતે મેળવવાનું છે? બાજુમાં લખીએ fx બરાબર y થાય એવો x શોધવો છે. ઇમ્પ્લાઇઝ fx is 1 upon x is equal to y. x ને કરતા બનાવે તો x બરાબર 1 upon y મળે. એટલે સહપ્રદેશના સભ્ય y માટે પ્રદેશમાં કોણ મળે 1 upon y. x is equal to 1 upon y. વ્યાખ્યાયિત છે કે નહીં તે જોઈએ. તો મિત્રો પહેલો પ્રશ્ન થાય આ અવ્યાખ્યાયિત ક્યારે થાય તો કે y શૂન્ય હોય તો મિત્રો y બધી જ વાસ્તવિક સંખ્યા છે પણ શૂન્ય નથી કારણ કે r સ્ટાર નો સભ્ય છે એટલે y શૂન્ય નથી, એટલે આ વ્યાખ્યાયિત છે. હવે આ પ્રદેશમાં છે કે નહીં તો આ x અત્યારે આ જે y છે y r સ્ટાર નો સભ્ય છે, y r સ્ટાર નો સભ્ય છે એટલે કે શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યાનો વ્યસ્ત લો તો એ પણ શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા જ મળે.
એટલે આપણને x મળી ગયો. તો અહીંયા લખીએ ફોર એવરી y બિલોંગ્સ ટુ r સ્ટાર સહપ્રદેશ માટે x બરાબર 1/y બિલોંગ્સ ટુ r સ્ટાર. અહીંયા જે r સ્ટાર લખ્યો એ પ્રદેશ છે, પ્રદેશમાં મળે કે જેથી fx બરાબર y થાય. આપણે કીધું y માટે સહપ્રદેશમાં સભ્ય y માટે તો કે 1/y કર્યા કરો, અહીંયા y મૂક્યા કરો એટલે આ પ્રદેશનો સભ્ય આપણને મળ્યા કરે. 1 માટે 1/1, 2 માટે 1/2, 3 માટે 1/3, 1/3 માટે 1/1/3 is 3. એટલે પ્રદેશનો સભ્ય આપણને મળ્યા કરે. હવે સહપ્રદેશના દરેક સભ્ય માટે પ્રદેશનો સભ્ય મળ્યો એટલે સહપ્રદેશનો દરેક સભ્ય ઇમેજ બની ગયો. એટલે સહપ્રદેશ પોતે જ વિસ્તાર બની ગયો. લખવાનું નથી આપણે, fx બરાબર y થાય માટે વિધેય f વ્યાપ્ત વિધેય છે એમ આપણે કહી શકીએ. હજુ મિત્રો આગળ આપણે બીજો એક વિકલ્પ આપ્યો છે, એની ચર્ચા કરીએ કે r સ્ટારના બદલે n લેવામાં આવે અને સહપ્રદેશ r સ્ટાર, એટલે r સ્ટારના બદલે n એટલે પ્રદેશમાં આ જે પ્રદેશ છે એમાં r સ્ટારની જગ્યાએ n લેવામાં આવે અને સહપ્રદેશ r સ્ટાર જ રહે તો શું પરિણામ મળે સમજી લઈએ. આપણે એની પણ વાત કરીએ કે વિધેયમાં થોડોક ચેન્જ કરવાનું છે, પ્રદેશ n કરી દેવાનું છે, સહપ્રદેશ r સ્ટાર રાખવાનું છે. એટલે f ફ્રોમ n ટુ r સ્ટાર એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ, શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. f ફ્રોમ n ટુ r સ્ટાર. તો મિત્રો અત્યારે આપણે વાત કરી કે જેમ બધી જ જુદી જુદી વાસ્તવિક સંખ્યાના વ્યસ્ત જુદા જુદા હોય, ઇમેજ માટેનું સૂત્ર એનું એ જ રાખવાનું છે, fx બરાબર 1/x. તો પ્રત્યેક જુદી જુદી વાસ્તવિક સંખ્યાની ઇમેજ એના વ્યસ્ત જુદા જુદા આવતા હોય તો પ્રાકૃતિક સંખ્યાના વ્યસ્ત પણ જુદા જુદા જ આવશે. જુદી જુદી પ્રાકૃતિક સંખ્યાના વ્યસ્ત પણ જુદા જુદા જ આવે. તો આ વિધેય એક એક તો રહેશે જ, n કરી દેવાથી પણ વિધેય એક એક થાય. તો અત્યારે એક એક છે એની સાબિતી હું લખી દઉં કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ n માટે x1 x2 બિલોંગ્સ ટુ n માટે આપણે લઈ લેવાનું fx1 ઇઝ ઇક્વલ ટુ fx2. x1 અને x2 n ના સભ્યો છે, fx1 ઇઝ 1/x1, fx2 ઇઝ 1/x2. બંને બાજુ વ્યસ્ત લાવો એટલે x1 ઇઝ ઇક્વલ ટુ x2 લખી શકાય. માટે વિધેય એક એક છે. હવે મિત્રો વ્યાપ્તની ચર્ચા કરવા માટે પ્રદેશ n આપ્યો, પ્રદેશ n છે તો n ના સભ્યો આપણે વારાફરતી મૂકી શકીએ 1 2 3 up to. તો આપણે થોડાક સભ્યોની ઇમેજ મેળવી લઈએ. દાખલા તરીકે f(1) is 1 આવશે, f(2) is 1/2, f(3) x ની જગ્યાએ 3 લખો 1/3, f(4) 1/4. એ પ્રમાણે આપણને મળ્યા કરે. એટલે આ જે વિધેય છે એનો વિસ્તાર આપણને મળે rf is equal to 1, 1/2, 1/3, 1/4, 1/5 એ પ્રમાણે મળે. હવે આમાં બધી જ શૂન્ય સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યાઓ નથી આવી ગઈ. એક કરતા નાની સંખ્યા બધી આવે, 1, 1/2. મિત્રો 2 નથી આવ્યું, આમાં 2 નથી, 3 નથી. 3 કોઈની ઇમેજ બની જ નહીં શકે. પ્રાકૃતિક સંખ્યાને વ્યસ્ત કરો એટલે બધા જ એક કરતા નાની સંખ્યા જ આપણને મળે. તો આ વિસ્તાર છે અને સહપ્રદેશ r સ્ટાર છે. r સ્ટાર સહપ્રદેશ. વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી માટે વિધેય વ્યાપ્ત નથી એમ કહી શકાય. એટલે આ જે વિધેય છે તે વ્યાપ્ત નથી. અથવા તો મિત્રો બીજું તમે કારણ એવું પણ આપી શકો કે r સ્ટારમાં તો એક કરતા મોટી સંખ્યા પણ ઘણી બધી છે. દાખલા તરીકે 2. તો 2 ને ઇમેજ બનાવવું હોય તો પ્રદેશમાં 1/2 જોઈએ, જેમ અહીંયા આપણે ચર્ચા કરી આગળ. તો 2 ઇમેજ બનવી હોય તો પ્રદેશમાં 1/2 જોઈએ, પણ પ્રદેશમાં 1/2 છે જ નહીં.
તો આપણે એમ પણ કહી શકીએ કે ટુ બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશ ના મળે. તો આપણે એમ પણ કહી શકીએ કે ટુ બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે, સહપ્રદેશ એટલે આર સ્ટાર, ટુ બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે એક્સ બિલોંગ્સ ટુ પ્રદેશ, પ્રદેશ એટલે એન, એનમાં કોઈ સભ્ય નહીં મળે, ન મળે કે જેથી એફ ઓફ એક્સ બરાબર આન્સર 2 આવે, ઇમેજ 2 આવે એવું કોઈ સભ્ય મળી શકે નહીં. હવે ઇમેજ 2 આવે એવો કોઈ સભ્ય નહીં મળે મીન્સ કે બગડો ઇમેજ નથી બન્યો. બગડો ઇમેજ નથી બન્યો તો બગડો વિસ્તારમાં નથી. બગડો વિસ્તારમાં નથી એટલે આપણે એમ કહી શકીએ કે 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ આરએફ. 2 વિસ્તારમાં નથી, પણ 2 સહપ્રદેશમાં છે, વિસ્તારમાં નથી અને સહપ્રદેશમાં છે. હવે એકાદ સભ્ય ગણ એમાં છે, બીમાં નથી, તો એને બી ગણ સમાન હોય જ નહીં શકે. એક સભ્યનો તો ફેર પડી ગયો, સ્પષ્ટ દેખાય છે. માટે આપણે કહી શકીએ કે આરએફ ઇઝ નોટ ઇક્વલ ટુ સહપ્રદેશ. વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી, માટે વિધેય વ્યાપ્ત નથી એમ કહી શકાય. એટલે પહેલું જે વિધેય હતું આર સ્ટાર ટુ આર સ્ટાર, એક અને વ્યાપ્ત બંને થઈ ગયું. જ્યારે પ્રદેશ આર સ્ટારની જગ્યાએ એન કરવામાં આવ્યું તો એ મિત્રો એક તો રહ્યું પણ વ્યાપ્ત થયું નહીં. ઓકે, સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 2. મિત્રો આપણે આગળ સ્વાધ્યાય 1.4 એવું લખ્યું હતું, સ્વાધ્યાય 1.2 ની જ વાત છે. હવે એના બીજા પ્રશ્નની ચર્ચા કરીએ. વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચકાસવો એવું કહે છે. આપણે ચકાસવાનું છે કે આપેલું વિધેય એક અને વ્યાપ્ત છે કે નહીં. સાબિત કરવાનું એવું નથી, સાબિત કરવાના દાખલા આપણે જોયા આગળ. હવે આજે પ્રશ્ન છે એમાં પ્રદેશ એન આપ્યો એટલે ચકાસવાની જ્યારે વાત આવશે ત્યારે જો પ્રદેશ એન હોય એ પ્રમાણે કંઈક હોય જેના સભ્યો આપણે મૂકી શકીએ વારાફરતી, તો થોડાક સભ્યો મૂકીને આપણે પહેલા એનું અનુમાન લગાવી દઈશું. દાખલા તરીકે n ના સભ્યો વારાફરતી મૂકી શકાય એટલે f of 1 is 1 square એટલે 1 આવ્યું, f of 2 square is 4, f of 3 square is 9, f of 4 square is 16, f of 5 square is 25, f of 6 square is 36. બસ હવે બહુ થયું, આ પ્રમાણે થયું. તો મિત્રો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ઇમેજમાં આપણને પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ મળે મીન્સ કે પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો આપણને ખબર છે કે જુદી જુદી પ્રાકૃતિક સંખ્યાના વર્ગ પણ જુદા જુદા જ હોય. એટલે આ જે વિધેય છે એક છે. શરૂઆતમાં અનુમાન પણ લગાવી શકાય કે ભિન્ન પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ પણ ભિન્ન જ હોય મીન્સ કે વિધેય એક છે. તો અત્યારે આપણને દેખાય છે પ્રત્યેક જુદા જુદા સભ્યોની ઇમેજ જુદી જુદી છે. પણ અત્યારે આપણે સાબિતી જ લખશું કે ફોર એવરી x1 x2 belongs to પ્રદેશ એટલે કે n માટે fx1 is equal to fx2 implies fx1 is x1 square is equal to x2 square. હવે x1 square is equal to x2 square છે તો મિત્રો x1 is equal to આપણે લખી શકીએ x2 અથવા x1 is equal to minus x2. બે સંખ્યાનો વર્ગ સમાન હોય તો એ સંખ્યા કાં તો સમાન હોય કાં તો એ સંખ્યા એકબીજાની વિરોધી હોય. હું સીધો x1 બરાબર x2 લખી દઉં તો પણ ચાલે, પણ એમાં આપણે સ્વીકારી લીધું એમ કહેવાય કે વર્ગ સમાન તો સભ્યો સમાન. ઇમેજ વર્ગ સમાન અને સભ્ય સમાન એવું લખી દીધું તો એમાં સ્વીકારી લીધું એમ જ કહેવાશે. વર્ગ સમાન અને સભ્ય સમાન એટલે આપણે સ્વીકારી લીધું કે વિધેય એક છે. દાખલા તરીકે fx1 બરાબર fx2 આ પ્રમાણે હોય અને આપણે x1 બરાબર x2 લખી દીધું તો એનો મિનિંગ એવો થયો કે વિધેય f એક છે એમ આપણે સ્વીકારી લીધું. તો x1 બરાબર x2 ત્યારે જ લખી શકાય જો વિધેય f એક હોય, કારણ કે એક હોય તો જ આવું થાય. એટલે x1 બરાબર x2 આપણે લખી દઈએ તો આપણે સ્વીકારી લીધું કહેવાય કે f એક છે.
તો અત્યારે x1² બરાબર x2² એટલે fx1 બરાબર fx2 છે અને આપણે x1 બરાબર x2 લખી દઈએ તો આપણે સ્વીકારી લીધું કહેવાય કે f એક છે. ઘણા લખી પણ દે છે, શિક્ષકો પણ લખી દે છે, પણ આપણે એવું નથી કરવું. બરાબર, સ્વીકારી લીધું એમ કહેવાય મારા મંતવ્ય મુજબ. એટલે હું આમ લખું છું x1 બરાબર x2, બીજો વિકલ્પ પણ લખું x1 બરાબર -x2. પણ x1 અને x2 n ના સભ્ય છે. એક પ્રાકૃતિક સંખ્યા બીજી પ્રાકૃતિક સંખ્યાની વિરોધી હોઈ શકે નહીં. એટલે આ જે પરિણામ છે એ શક્ય નથી. આ પરિણામ શક્ય નથી મીન્સ કે આપણને મળ્યું x1 બરાબર x2. એટલે fx1 બરાબર fx2 implies x1 is equal to x2 આપણને મળ્યું. માટે વિધેય f એક છે એમ સાબિત થયું. આપણે ફક્ત ચકાસવાનું છે. એક માર્કમાં પૂછે તો આપણે સીધું કહી દઈશું કે આ એક છે, કારણ કે આપણને ખબર પડી ગઈ છે કે જુદી જુદી પ્રાકૃતિક સંખ્યાની ઇમેજ પણ એના વર્ગ પણ જુદા જુદા જ આવે. વ્યાપ્ત માટે પ્રદેશ n આપ્યો છે, એના સભ્યો મૂકીને આપણે ઇમેજ મેળવી છે. તો આપણે વિસ્તાર લખી આપીએ કે વિધેય f નો વિસ્તાર rf. તો rf is equal to set of 1, 4, 9, 16, 25, 36 up to so on. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ મળે, બધી જ પૂર્ણવર્ગ સંખ્યાઓ મળે અને સરળ પ્રદેશ આપ્યો આપણને n શું છે? સરળ પ્રદેશ છે. વિસ્તાર અને સરળ પ્રદેશ સમાન નથી, માટે વિધેય વ્યાપ્ત નથી. એટલે આ જે વિધેય છે એક છે પણ વ્યાપ્ત નથી, કારણ કે એનો વિસ્તાર અને સરળ પ્રદેશ સમાન નથી. દરેક સહપ્રદેશનો દરેક સભ્ય ઇમેજ નહીં બની શકે. દાખલા તરીકે 2 એ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ નથી. 3 પણ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ નથી, એટલે 2, 3 ઇમેજ નથી બન્યા. તો એ વિસ્તારમાં નથી પણ સહપ્રદેશમાં છે. એટલે વિસ્તાર અને સહપ્રદેશ ભિન્ન છે, માટે વિધેય વ્યાપ્ત નથી. એટલે આપેલું વિધેય એક છે પણ વ્યાપ્ત નથી. હવે મિત્રો બીજો જે પ્રશ્ન છે એમાં આપણને આ ટાઈપનું વિધેય આપ્યું છે, પણ આપણને આપ્યું f from z to z fx બરાબર x². આ પ્રમાણે આપ્યું f from z to z fx is equal to x². હવે પૂર્ણાંક સંખ્યા ના વર્ગ z પૂર્ણાંક સંખ્યા ગણ છે, તો z ના થોડાક સભ્યો પર વિધેય f એપ્લાય કરીએ આપણે. z ના સભ્યમાં પણ વારાફરતી આવે, એકડા પછી બગડો જ આવે, 2 પછી 3, હા પણ અનંત સુધી આવે. 0 પહેલા -1, -1 પહેલા -2. એટલે z ના સભ્યો પણ મૂકી શકાય x ની જગ્યાએ. તો આપણે થોડાક ધન પૂર્ણાંક સંખ્યા ઉપર f એપ્લાય કરીએ, થોડીક ઋણ પૂર્ણાંક સંખ્યા ઉપર f એપ્લાય કરીએ, અને એક શૂન્ય, થોડાક શૂન્ય નહીં આવે, એક શૂન્ય ઉપર f એપ્લાય કરીએ. તો શરૂઆત કરીએ f of 0 is 0² is 0, f of -1 is -1² is 1, f of -2 is -2² 4, f of -3 is 9. આ પ્રમાણે આવ્યું. ધન સંખ્યા ઉપર f એપ્લાય કરીએ, f of 1 is 1, f of 2 is 4, f of 3 is 9 up to 7. તો અત્યારે સ્પષ્ટ દેખાય છે બાળકો, -1 અને 1 ભિન્ન સંખ્યા છે, ઇમેજ સમાન છે, જુદા જુદા સભ્યોની ઇમેજ સમાન આવી, માટે વિધેય એક નથી. ના પાડવા માટે એક ઉદાહરણ પૂરતું છે. તો અત્યારે આપણે લખી દઈએ અહીં -1 is not equal to 1. -1 અને 1 સમાન નથી, પણ f of -1 બરાબર f of 1 થાય છે, કારણ કે -1 ની ઇમેજ પણ 1 છે અને 1 ની ઇમેજ પણ 1 છે. કેમ સમાન છે એ પણ લખી દે, બરાબર 1. માટે વિધેય એક નથી. એટલે આપેલું વિધેય એક નથી. વ્યાપ્ત છે કે નહીં? તો વિધેય f નો વિસ્તાર, અહીંયા પણ સીધો વિસ્તાર લખી દઉં. સભ્યોની ઇમેજ આપણે મેળવી છે, તો વિસ્તારમાં આવે 0, 1, 4, 9 up to so on.
બધી પૂર્ણ વર્ગ સંખ્યા આવે આગળની જેમ જ, પણ અત્યારે શૂન્ય વધારાનો આવ્યો. તો વિસ્તાર અને સહપ્રદેશ ગણ ઝેડ સમાન નથી, કારણ કે વિસ્તારમાં બધી જ પૂર્ણાંક સંખ્યાઓ આપણને મળતી નથી. વિસ્તાર અને સહપ્રદેશ ગણ સમાન નથી, માટે વિધેય વ્યાપ્ત નથી. આ જે વિધેય છે એક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. નેક્સ્ટ દાખલા નંબર 2 માં ત્રીજો આપણને આપ્યો f from R to R fx is equal to x square. અત્યારે મિત્રો પ્રદેશ અને સહપ્રદેશ બંને R આપી દીધા, વાસ્તવિક સંખ્યા ગણ R. તો મિત્રો આ જે વિધેય છે fx બરાબર x square, z to z માં એક એક નહીં થયું તો r to r માં પણ એક એક નહીં થશે. એના જ બે સભ્યોની આપણે વાત કરી શકીએ કે 1 અને -1 બંને પ્રદેશમાં એવા સભ્ય છે કે જે સભ્ય ભિન્ન છે પણ એની ઇમેજ સમાન છે. એટલે તરત આઈડિયા આવે એમ છે, એટલે હું સીધું લખી દઉં કે અહીં -1 is not equal to 1. વાત સાચી, -1 અને 1 સમાન નથી. પણ શું થયું? પણ f of -1 ની ઇમેજ અને 1 ની ઇમેજ સમાન છે અને તે પણ 1 જ આવે છે. બીજા પણ સભ્યો છે આપણી પાસે, ઘણા બધા અસંખ્ય સભ્યો છે. -1 is not equal to 1, પણ f of -1 is equal to f of 1 is equal to 1, માટે વિધેય f એક નથી. મિત્રો કદાચ આ જ વિધેયના વિસ્તારની પણ આપણે વાત કરી કે આનો જે વિસ્તાર છે એ શૂન્ય સહિતની ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ આવે. એમાં ઋણ સંખ્યા આવી શકે નહીં, કારણ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ કરશું તો શૂન્ય અથવા શૂન્યથી મોટી સંખ્યા મળે. આપણે આગળ પણ લખાવ્યું છે વિસ્તાર શોધવા માટે x ક્યાંથી આવશે તો પ્રદેશમાંથી આવશે. એટલે આપણે લખી શકીએ ફોર એવરી x belongs to R. x R નો સભ્ય છે. x R નો સભ્ય હોય તો x સ્ક્વેર વિશે શું કહેવાય? x સ્ક્વેર ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થયું. એટલે મિત્રો બધી જ ઇમેજ શૂન્ય અથવા શૂન્યથી મોટી છે. હવે ઇમેજોને સમાવતો નાનામાં નાનો ગણ, આ રીતે x સ્ક્વેર ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 લખ્યો એટલે આપણને ઇમેજનો નાનામાં નાનો ગણ મળે. બધી જ ઇમેજ શૂન્ય અથવા શૂન્યથી મોટી છે અને શૂન્ય અથવા શૂન્યથી મોટી બધી જ વાસ્તવિક સંખ્યા ઇમેજ છે. માટે આપણે એમ કહી શકીએ કે વિધેય f નો વિસ્તાર rf બરાબર શૂન્ય અથવા શૂન્યથી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે ક્લોઝ ઓપન ઇન્ટરવલ 0, ઇન્ફિનિટી, અને સહપ્રદેશ આપ્યો R. તો વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી, માટે વિધેય f વ્યાપ્ત નથી. બીજું કારણ તમે એવું પણ આપી શકો કે સહપ્રદેશમાં એવો સભ્ય છે, દાખલા તરીકે -1 belongs to સહપ્રદેશ, માટે x belongs to પ્રદેશ નહીં મળે કે જેથી -1 ઇમેજ બને. -1 ઇમેજ બને એવો સભ્ય પ્રદેશમાં છે જ નહીં. -1 કોની વર્ગ છે? કોઈની વર્ગ નથી. તો આપણે એવું લખી શકીએ કે -1 belongs to સહપ્રદેશ, માટે x belongs to પ્રદેશ ન મળે કે જેથી f of x બરાબર -1 થાય. -1 માટે પ્રદેશમાં કોઈ નહીં મળ્યું કે જેથી fx બરાબર -1 થાય, એટલે -1 ઇમેજ નથી. તો -1 વિસ્તારમાં નથી પણ સહપ્રદેશમાં છે. તો વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી, માટે વિધેય વ્યાપ્ત નથી. એવું લખી શકાય મિત્રો. એટલે ઓરલી આપણે એની ચર્ચા કરી લીધી. ધ્યાનમાં રાખવું, કોઈ પણ આન્સર આપી શકાય. વિસ્તાર શોધીને પણ લખો તો પણ ચાલશે, અને આપણે જે કારણ રજૂ કર્યું એ પ્રમાણે લખશો તો પણ ચાલશે. આગળ આપ્યો f from n to n. f from n to n fx is equal to fx is x cube. આ પ્રમાણે આપ્યું. f from n to n fx is equal to x cube આપ્યું. પ્રદેશ n છે, સહપ્રદેશ n છે, fx is equal to x cube, એટલે x ઉપર f એપ્લાય કરશો, પ્રાકૃતિક સંખ્યા ઉપર f એપ્લાય કરશો
તો એનો ઘન આપણને ઇમેજમાં મળે. હવે મિત્રો આપણને ખબર છે કે જુદી જુદી પ્રાકૃતિક સંખ્યાની ઘનનું મૂલ્ય પણ જુદું જુદું આવે. એટલે આ વિધેય એક તો છે. ઇમેજ લખ્યો હોય તો પણ લખી શકીએ આપણે પૂર્ણ ઘન સંખ્યાઓ. દાખલા તરીકે f(1) is 1, f(2) is 8, f(3) is 27, f(4) is 64, f(5) is 125. આ પ્રમાણે મળે. એટલે જુદી જુદી પ્રાકૃતિક સંખ્યાની ઇમેજ જુદી જુદી મળે છે એટલે વિધેય એક છે. સાબિતી આપવી પડે એક છે તો આપણે લખીએ for every x1 x2 belongs to n માટે fx1 is equal to fx2 એમ આપણે લઈ લઈએ. implies fx1 એટલે કે x1 cube is equal to x2 cube. હવે મિત્રો મને એમ લાગે છે કે મારી વાતમાં હું ફસી ગયો. મેં એવું કીધું કે સીધો x1 બરાબર x2 નહીં લખી દેવાનું. એ લખી દીધું તો આપણે સ્વીકારી લીધું કહેવાય કે વિધેય f એક છે. ઘણા શિક્ષકો લખી દે એમ પણ કીધું, બીજાની નિંદા કરી આપણે. કઈ વાંધો નહીં, આગળ ચાલીએ આપણે. તો x1 cube is equal to x2 cube આપણે ડાયરેક્ટ નથી લખવું એમ સમજો. તો આપણને મળ્યું x1 cube minus x2 cube is equal to 0. implies એકની ઘન ઓછા બીજાની ઘન એવું આવ્યું તો એના અવયવો પડે x1 minus x2 બીજા કૌંસમાં x1 square plus x1 x2 plus x2 square is equal to 0. હવે મિત્રો x1 x2 બધા n ના સભ્યો છે. હવે આ પ્રાકૃતિક સંખ્યા છે x1 x2 તો એનો વર્ગ પણ પ્રાકૃતિક સંખ્યા જ આવે, એનો ગુણાકાર પણ પ્રાકૃતિક સંખ્યા જ આવે. એટલે આ જે અવયવો છે પ્રાકૃતિક સંખ્યા હશે એટલે શૂન્ય તો ન જોઈ શકે તો પછી કમ્પલસરી આને 0 બનવું પડે. એટલે આપણને મળ્યો x1 minus x2 બરાબર 0. કારણ લખી દે, કારણ કે x1 square plus x1 x2 plus x2 square belongs to n. બરાબર, એ શૂન્ય નથી કારણ કે n નો સભ્ય છે. તો આ એક જ પરિણામ મળ્યું. implies x1 is equal to x2 માટે વિધેય f એક છે. એટલે આ જે વિધેય છે એક છે એમ સાબિત થઈ ગયું. હવે મિત્રો વ્યાપ્ત છે એના માટે આપણે વિસ્તાર મેળવીએ. તો વિસ્તાર RF બરાબર સભ્યોની ઇમેજ આપણે મેળવી છે તો વિધેયનો વિસ્તાર RF બરાબર લખી દઈએ આપણે સેટ ઓફ 1, 8, 27, 64, 125 up to so on. બધી જ પૂર્ણ ઘન સંખ્યાઓ આપણને મળી અને સહપ્રદેશ આપણને આપ્યો n. તો વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી માટે આપણે એમ કહી શકીએ કે વિધેય f વ્યાપ્ત નથી. એટલે આપેલો વિધેય એક છે પણ વ્યાપ્ત નથી. નેક્સ્ટ પાંચમો પ્રશ્ન. f from z to z fx is equal to x cube. એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચકાસવું છે. હવે મિત્રો જુદી જુદી પૂર્ણાંક સંખ્યા, z નો સભ્ય એટલે પૂર્ણાંક સંખ્યા, તો ભિન્ન પૂર્ણાંક સંખ્યાના ઘન પણ ભિન્ન જ હોય. -1 cube is -1, 1 cube is 1, -2 cube is -8, 2 cube is 8. એટલે ભિન્ન પૂર્ણાંક સંખ્યાના ઘન કરો તો પણ ભિન્ન જ મળે માટે આ વિધેય એક છે. છતાં આપણે z ના થોડાક સભ્યો ઉપર વિધેય f એપ્લાય કરીને લખીએ f of 0, 0 cube is 0, f of -1 cube is -1, f of -2 cube is -8, f of -3 cube is -27, f of 1 cube is 1, f of 2 cube is
8, f of 3 3 cube is 27 એ પ્રમાણે ઇમેજ આપણને મળે. તો વિધેય એક એક છે મિત્રો. એક એકની સાબિતી આપણે જેમ આપીએ છીએ એ પ્રમાણે લખીએ. ફોર એવરી x1 x2 belongs to z માટે fx1 is equal to fx2 આપણે લઈ લઈએ. implies fx1 is x1 cube is equal to x2 cube. ફરી પાછી એ જ વાત આવી. x1 બરાબર x2 સીધું લખી દીધું તો વિધેય એક એક છે એમ સ્વીકારી લીધું એમ કહેવાય. તો ડાયરેક્ટ નથી લખવું આપણે. x1 ક્યુબ માઇનસ x2 ક્યુબ is equal to 0 implies x1 minus x2 into x1 plus x1 x2 plus x2 square is equal to 0. પહેલું ઓછા બીજું બીજા કૌંસમાં પહેલાની વર્ગ વત્તા પહેલું બીજું વત્તા બીજાની વર્ગ બરાબર 0. હવે મિત્રો આગળ તો આપણે એવી આર્ગ્યુમેન્ટ કરી લીધી કે આ n નો સભ્ય હોય એટલે 0 નહીં હોઈ શકે માટે આ જ 0 હોય એટલે x1 બરાબર x2 સાબિત થઈ ગયું. હવે અત્યારે તો z ના સભ્યો છે x1 અને x2. z ના સભ્યો છે એટલે ઋણ સંખ્યા પણ હોઈ શકે. તો મિત્રો આના વિશે આપણે વાત કરીએ કે આ x1 સ્ક્વેર પ્લસ x2 સ્ક્વેર પ્લસ આ x1 x2 પ્લસ x2 સ્ક્વેર એની આપણે ચર્ચા કરીએ. તો x1 સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ x2 સ્ક્વેર. હવે એને પૂર્ણવર્ગ બનાવવા માટે આપણે એનું અંતિમ પદ સેટ કરીએ. દ્વિઘાત બહુપદી છે એનો વિસ્તાર શોધવો હોય તો એને પૂર્ણવર્ગ બનાવવું પડે અને એના માટે આપણે અંતિમ પદ સેટ કરવું પડે. તો અહીંયા આપણને મળે x1 સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ હવે મિત્રો આ મધ્યમ પદ બને આ પ્રથમ પદ બને તો અંતિમ પદ આવે 1/4 x2 સ્ક્વેર. અંતિમ પદનું સૂત્ર આવે અંતિમ પદ બરાબર આ પ્રમાણેનું સૂત્ર છે. અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ પ્રમાણેનું સૂત્ર છે. તો મધ્યમ પદનો વર્ગ એટલે x1 x2 હોલ સ્ક્વેર એટલે x1 સ્ક્વેર x2 સ્ક્વેર છેદમાં 4 ગુણ્યા x1 સ્ક્વેર આવ્યું. x1 સ્ક્વેર કેન્સલ થઈ ગયું એટલે x2 સ્ક્વેર બાય 4 આપણને મળે. એટલે આ સૂત્ર છે અંતિમ પદનું. અંતિમ પદ આ પ્રમાણે જો હોય તો આ બહુપદી પૂર્ણ વર્ગ થઈ જાય. તો આપણી પાસે 1x2 સ્ક્વેર છે એની જગ્યાએ આપણે લખ્યું 1/4 x2 સ્ક્વેર. તો બીજું લખવું પડે આપણે 3/4 x2 સ્ક્વેર. આખો x2 સ્ક્વેર છે એની જગ્યાએ આપણે લખ્યું π x2 સ્ક્વેર. તો બીજો પોણો x2 સ્ક્વેર આપણે લખવો પડે. હવે મિત્રો આ પૂર્ણ વર્ગ થઈ ગયો. શેની વર્ગ છે તો x1 પ્લસ x2 upon 2 હોલ સ્ક્વેર છે પ્લસ 3/4 x2 સ્ક્વેર. હવે બાળકો ક્લિયર છે કે આ પૂર્ણાંક સંખ્યાઓ છે એનો સરવાળો અને એનો વર્ગ એટલે 100% 0 અથવા 0 થી મોટો જ મળે. અને એમાં પ્લસ 3/4 x2 સ્ક્વેર આપણે ઉમેરીએ તો આ વર્ગ છે એટલે ધન સંખ્યા મળે અને x2 સ્ક્વેર એમાં ઉમેરો એટલે આ વર્ગોનો સરવાળો એમ થયો. આ વર્ગોનો સરવાળો આ પણ વર્ગ છે અને આ પણ વર્ગ છે. શેની વર્ગ છે તો પહેલું જે પદ છે એ x1 પ્લસ x2/2 નો વર્ગ છે અને બીજું જે પદ છે એ √3/2 x2 નો વર્ગ છે. હવે આના વર્ગોનો સરવાળો 0 થઈ શકે અને 0 ક્યારે થાય તો કે બંને એકી સાથે 0 હોય તો 0 થાય કાં તો ધન સંખ્યા થાય.
એટલે આ બંને એકી સાથે શૂન્ય હોય તો શૂન્ય થઈ શકે. આપણે ધારી લઈએ, ધારો કે આ શૂન્ય છે, એટલે આ જો શૂન્ય હોય તો આ બે શૂન્ય થાય. તો અહીંયાથી મળે આપણને x2 બરાબર 0. x2 બરાબર 0 આમાં મૂકો એટલે આપણને મળે x1 બરાબર 0. અને આખરે તો થયો x1 બરાબર x2. મિત્રો આ ક્લિયર કરજો કે આ પૂર્ણ વર્ગ થાય એવું અંતિમ પદ આપણે સેટ કર્યું, આ બન્યું. હવે આપણે એવું ધારી લીધું, ધારો કે આ વર્ગોનો સરવાળો શૂન્ય છે, કારણ કે આપણી પાસે આ પ્રમાણે છે કે આ ગુણાકાર શૂન્ય છે તો પહેલો અવયવ બરાબર શૂન્ય અથવા બીજો અવયવ બરાબર શૂન્ય. એટલે x1 માઇનસ x2 બરાબર 0 અથવા x1 સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ x2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. અને આ 0 હોય તો આ પ્રમાણે કેલ્ક્યુલેશન આવશે. બરાબર, આ શૂન્ય હોય તો આ શૂન્ય થાય, તો આ શૂન્ય, તો આ શૂન્ય થાય, અને આ શૂન્ય થાય તો આ વર્ગોનો સરવાળો છે. અને વર્ગોનો સરવાળો x² + y² બરાબર 0 હોય તો x પણ 0 થાય અને y પણ 0 થાય. એટલે x1 + x2/2 પણ 0 થાય અને √3/2 x2 પણ 0 થાય. એના પરથી મળ્યો x2 0. વચ્ચે અને શબ્દ આવે. x2 ની કિંમત આમાં મૂકી દીધી એટલે x1 બરાબર 0. એટલે આ શૂન્ય હોય તો આપણને મળે x1 બરાબર x2 બરાબર 0. અને આ શૂન્ય ના હોય, આ હોય તો પણ x1 બરાબર x2 તો મળ્યું જ. એટલે દરેક વિકલ્પમાં x1 બરાબર x2 આવી ગયું. fx1 બરાબર fx2 લીધું અને આપણને મળ્યું x1 બરાબર x2. જો કે આટલી આ જે સાબિતી છે એ તમે પરીક્ષામાં ના લખશો તોય ચાલશે, કેમ કે કોઈ એવી સાબિતી આપતું નથી. પણ આ તો મેં તમને કીધું કે સીધું લખવું યોગ્ય નથી, તમારે સાબિતી આપવી પડી. સાબિતી ક્લિયર કરજો. છે પરફેક્ટ, ખરેખર આ જ લખાણ પરફેક્ટ છે. એટલે x1 બરાબર x2 મળ્યું બંને વિકલ્પમાં, માટે આપણે કહી શકીએ વિધેય એક છે. એટલે આ જે વિધેય છે એ એક છે. હવે વ્યાપ્ત માટે તો વિધેય વ્યાપ્ત છે કે નહીં તો આપણને પૂર્ણ ઘન સંખ્યાઓ મળે, એ સિવાયની સંખ્યા આપણને મળતી નથી. તો આપણે એમ કહી શકીએ દાખલા તરીકે 2 સહપ્રદેશના સભ્ય 2 માટે પ્રદેશમાં કોઈ એવો સભ્ય મળતો નથી કે જેનો ઘન કરો ને આન્સર 2 આવે. 2 કોઈ પૂર્ણાંક સંખ્યાનો ઘન નથી, અથવા તો આપણે વિસ્તાર લખી દઈએ. હવે વિધેય f નો વિસ્તાર rf = set of 0 ± 1 ± 8 ± 27 up to 7 આ પ્રમાણે થયો. વિસ્તાર અને સહપ્રદેશ સમાન નથી માટે વિધેય વ્યાપ્ત નથી. ખાસ મિત્રો આ બાબત ક્લિયર કરજો કે આ અવયવ પડ્યા 0 છે, પહેલો અવયવ બરાબર 0 અથવા બીજો અવયવ બરાબર 0. પણ બીજો અવયવ 0 લઈએ તો બીજા અવયવને આ સ્વરૂપે લખાય. આના બરાબર 0 થયું, આના બરાબર 0 થાય. હવે વર્ગોનો સરવાળો 0 હોય, x² + y² બરાબર 0 હોય તો x પણ 0 થાય અને y પણ 0 થાય. તો આ બંનેના વર્ગોનો સરવાળો 0 છે તો પહેલું પદ પણ 0 અને બીજું પણ 0. બંને 0 હોય તો x1 પણ 0 મળે અને x2 પણ 0 મળે. એટલે થયું તો x1 બરાબર x2 જ. એટલે આ વિકલ્પ હોય તો પણ x1 બરાબર x2 જ થાય અને આ વિકલ્પ હોય તો પણ x1 બરાબર x2 જ થાય. એટલે દરેક વિકલ્પમાં x1 બરાબર x2 આપણને મળ્યું, માટે એમ કહેવાય કે વિધેય એક છે. તો આ પ્રમાણે મિત્રો આપણે ચકાસી શકીએ આપેલા વિધેયો એક ને વ્યાપ્ત છે કે નહીં. સ્વાધ્યાયના આગળના જે દાખલા છે એમાં ચોક્કસ વિધેયો આપણને આપ્યા છે, તે એક અને વ્યાપ્ત છે કે નહીં તેની ચર્ચા આપણે કરવાની છે. તો એ ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. ઓકે, થેન્ક યુ.